વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 23મી સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી છે। વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કમાટી બાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો લડીશ। ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે। ત્યારે આજના દિવસે તેમણે કરેલા કાર્યોને યાદ કરતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંકલ્પ ભૂમિ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાતે ઉપસ્થિત રહ્યા હતા। બોધિસત્વ ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરના જીવનમાં ચાર ભૂમિનું વિશેષ મહત્ત્વ રહ્યું છે। ખાસ કરીને મહુ, નાગપુર, મુંબઈની દાદરા અને વડોદરાની સંકલ્પ ભૂમિ કહેવાય કે યુવાન ઉંમરમાં BAની પરીક્ષા પાસ કરી અને બાબા સાહેબ આંબેડકર વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા અને શિષ્યવૃત્તિની અપેક્ષા હતી। મહારાજા એમને 3 વર્ષ માટે 1913થી 1916 જૂન સુધી 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ આપી એમણે આગળ અભ્યાસ કર્યો। સાથે કન્ડિશન હતી કે વડોદરામાં 10 વર્ષ માટે સેવા આપવાની। અભ્યાસ પૂરો કર્યા બાદ બાબા સાહેબ આંબેડકર વડોદરામાં સેવા માટે પધાર્યા। તે વખતે એમની સાથે જે ઓફિસનો સ્ટાફ હોય અને જે દરબારનો સ્ટાફ હોય એ અસ્પૃશ્યતાના કારણે એમને અપમાન સહન કરવાનો વારો આવતો। સર્વન્ટો પણ ફાઇલ એમને હાથમાં આપવાના બદલે ટેબલ પર ફેંકીને જતા રહેતા। આમ તિરસ્કારનો અવારનવાર સામનો કરવો પડતો હતો। આખા વડોદરા શહેરમાં એમને રહેવા માટે મકાન પણ ન મળ્યું ત્યારે પારસી હોસ્ટેલમાં રૂમ રાખીને રહેતા અને ધીરે ધીરે પ્રમોશન થતાં એમને નાણાકીય વિભાગનો હવાલો સોંપવાનો હતો એવી વાત આખા માર્કેટમાં ફેલાતા એ સમાજના અગ્રણીઓ લાકડીઓ લઈ અને એમને હોસ્ટેલ ખાલી કરવા માટે ફરજ પડી હતી। ત્યારે બાબા સાહેબ આંબેડકર ખૂબ વ્યથિત હૃદયે નક્કી કર્યું કે મારા જેટલા ભણેલા ઘણા માણસને પણ જો અસમાનતા અને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હોય અને વડોદરા શહેરમાં મને જોઈએ એટલો સાથ સહકાર મળતો નથી તો રાજીનામું મૂકી અને મુંબઈ જતો રહું। ત્યારે ટ્રેનનું બુકિંગ કરાવ્યું। 23મી સપ્ટેમ્બર 1917નો દિવસ ટ્રેન 4-5 કલાક મોડી હતી। ત્યારે અત્યારે જે આપણે 160-70 વર્ષ જૂનું જે વડનું ઝાડ જોઈએ છે એની નીચે બેસી અને એમને મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા ગણેલા માણસને જો આ અસમાનતા અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હોય તો મારા દેશના કરોડો દેશવાસીઓ અને આ ફૂટનો લાભ લઈ અને અંગ્રેજો આજે ભારત પર રાજ કરી રહ્યા છે। ત્યારે એમણે મનન ચિંતન કર્યું કે આ સમાજને આ અસ્પૃશ્યતાની જે કલંક છે એમાંથી મુક્ત કરાવીશ। મારા કરોડો જે મહાર સમાજના લોકો છે કે જે અસ્પૃશ્યતાનો ભોગ બની રહ્યા છે તમામને હું ન્યાય અપાવીશ। આ સંકલ્પ ભૂમિ પર મનન ચિંતન કર્યા બાદ જે બાબા સાહેબ આંબેડકર છે એમને વિશ્વનું સૌથી ઉત્તમ કક્ષાનું કહી શકાય એવું બંધારણ બનાવ્યું। આજે ભારત વિશ્વના મોટા લોકશાહી દેશમાંનો એક છે। આજે ભારત મુક્તપણે વિકસિત થઈ રહ્યો છે। સ્ત્રી કેળવણીને ઉત્તેજન મળી રહ્યું છે। અસ્પૃશ્યતા સમાપ્ત થઈ ચૂકી છે। આ તમામ દેન બાબા સાહેબ આંબેડકરની છે। ત્યારે આજે એમના સંકલ્પ દિને 23મી સપ્ટેમ્બર 1917નો દિવસ આજે પણ 23 સપ્ટેમ્બર છે ત્યારે સંકલ્પ ભૂમિ ખાતે આવી અને બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અને એમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ। તમામ નાગરિકો બાબા સાહેબે બતાવેલા આદર્શો પર સમાનતા, અસ્પૃશ્યતા, સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપી અને ભારત વિકસિત રાષ્ટ્ર બને એ પ્રમાણે તમામ નાગરિકોને શુભેચ્છાઓ। ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સંકલ્પ ભૂમિ પર જે કાર્યક્રમ છે એ સમાજને ચેતવનારો કાર્યક્રમ છે। મહારાજાએ જે એમને સ્કોલરશીપ આપી બહાર મોકલ્યા એના પછી અહીંયા વડોદરામાં બોલાયા, પણ વડોદરામાં કામ કરતાં કરતાં એમનું જે અપમાન થયું કારણ કે ખુદદાર વ્યક્તિનો જ્યારે અપમાન થાય છે ત્યારે ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે ઇતિહાસમાં જ્યારે ખુદદાર વ્યક્તિનું અપમાન થયું છે ત્યારે ક્રાંતિ આવી છે। ચાહે ગાંધી લો, મહારાણા પ્રતાપ લો, ચાહે શિવાજી લો, ગમે તે લો, પણ જ્યારે એના દિલને ઠેસ પહોંચે ત્યારે ક્રાંતિ આવે છે।
આવી જે ક્રાંતિ બાબા આંબેડકરના જીવનમાં આવી, જ્યારે અપમાનિત થઈને જ્યારે અહીંયાથી જતા હતા બોમ્બે, ત્યારે એમને કોઈ ગાડી નહોતી, ત્યારે અહીંયા આવીને બેઠા બળના નીચે અને બહુ વિચાર મંથન કર્યું અને વિચાર કર્યું કે આપણે શું કરવા જેવું છે. કારણ કે મારો એકલાનું અપમાન નથી પણ આખા સમાજનું અપમાન થતું હોય ત્યારે એમને સંકલ્પ કર્યો कि अब मैं किसी की नौकरी नहीं करूँगा, मैं अपने समाज के लिए लड़ूंगा, समाज के उत्थान के लिए लड़ूंगा, उनके होते हुए अपमान के लिए लड़ूंगा. એવું સંકલ્પ કરીને બાબા સાહેબ આંબેડકર અહીંયાથી ગયા અને સંકલ્પ લીધા પછી એમને જે લડાઈ લડી સમાજ માટે, અન્યાય સામે, ગરીબો માટે, અપમાનિત થતા લોકો માટે, અને એક નવું ચિત્ર ઊભું કર્યું આ દેશની અંદર કે દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે, જીવવાનો અધિકાર છે અને પોતાનો અધિકાર લેવાનો હક છે. એ પ્રમાણેની લડાઈ લડી, સંવિધાનમાં બેઠા. સંવિધાનની અંદર ખાસ કરીને એમને ગરીબ વર્ગ, પછાત વર્ગ થતું અપમાન જે થતું હતું એના માટે લડાઈ લડી અને એ લડાઈ એટલી મોટી થઈ ગઈ કે દેશની એક નવી ક્રાંતિ લાયા. એ રોસ્ટર પદ્ધતિ લાયા, સમાજના ઉત્થાન માટે પેલું એટ્રોસિટી એક્ટ લાયા. આ બધી વસ્તુ એટલા માટે લાયા, કોઈને અપમાનિત કરવા માટે નહીં, પણ પોતાનો હક વ્યક્તિ મેળવી શકે એટલા માટે એમની લડાઈ લડી અને એમની લડાઈ સફળ થઈ. હું આજે પણ એમના જે સિદ્ધાંતો છે એને માનું છું કે દરેક ગરીબ વ્યક્તિને આ દેશમાં જોડવાનું જે કાર્ય એમને ભગીરથ કાર્ય કર્યું છે એનાથી દેશ આગળ આવ્યો છે, મજબૂત થયો છે. આજે તમે જોઈ શકો છો કે સમાજના લોકો ભણી રહ્યા છે, આગળ વધી રહ્યા છે અને મજબૂતાઈથી સમાજની સેવા કરી રહ્યા છે અને સમાજને આગળ વધારી રહ્યા છે. થોડા ઘણા લોકો હોય કે સમાજમાં માટે સારા ના હોય, પણ વધારે પડતા લોકો આ સમાજમાંથી ઊભા થઈ રહ્યા છે અને સમાજને મજબૂત કરી રહ્યા છે, દેશને મજબૂત કરી રહ્યા છે અને ગરીબ વર્ગને મજબૂત કર્યા છે. એટલે જ આજે એમને નમન કરું છું અને એમને આપેલી પ્રેરણામાં લોકો વધારામાં વધારે થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું.